પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશન દ્વારા સમીરભાઈના પરિવારના આર્થિક મદદના ભાગરૂપે 75,000ની સહાય કરવામાં આવી। પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશન અનેક વખત ફોટોગ્રાફરના પરિવારને આર્થિક મદદમાં સહાય કરવામાં આવી રહી છે, ત્યારે તેના ભાગરૂપે આજે પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશનના એક સભ્ય સમીરભાઈ જેઓ પાર સ્ટુડિયોમાં વિડીયો ફોટોગ્રાફી તેમજ એડિટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। તેઓ પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશનના મેમ્બર પણ હતા, જેઓની પાલિતાણામાં એડિટિંગ અને લાઈવમાં ખૂબ નામના મેળવી હતી। કદાચ ઉપરવાળાને બધું મંજૂર નહીં હોય અને સમીરભાઈ કે જે તેઓને ગત તારીખ 16/5/2024ના રોજ અચાનક હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું। સમીરભાઈના પરિવાર પર કુદરતી કહેર વરસી પડ્યો હતો અને સમીરભાઈ લોકોના દિલમાં તેની યાદ છોડી બધા લોકોને અલવિદા કહી પરલોક સિદ્ધાવ્યા હતા, જેને લઈ પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશનના તમામ સભ્યો સાથે તેમના પરિવારને સાંત્વના આપવા સમીરભાઈના ઘરે પહોંચ્યા હતા। સમીરભાઈના ઘરની પરિસ્થિતિને જોતા પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશન દ્વારા સમીરભાઈના પરિવારને આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે તમામ લોકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, કારણ કે સમીરભાઈના પરિવારમાં 2 નાના દીકરાઓ છે, જેઓનો અભ્યાસક્રમ પણ ચાલુ છે। પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશનના તમામ મેમ્બર્સ અને તમામ સભ્યો દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવ્યું। તમામ લોકોના સહિયારા પ્રયાસથી 75,000નું ફંડ ભેગું થયું હતું। પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશન દ્વારા ભેગું કરેલું 75,000નું ફંડ આજ રોજ ચેક દ્વારા સમીરભાઈના પરિવારને અર્પણ કરવામાં આવ્યું, જેમાં એસોસિએશનના પ્રમુખ અજયભાઈ રાઠોડ તેમજ કમિટી મેમ્બર અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સમીરભાઈના પરિવારને સાંત્વના આપવામાં આવી કે સમીરભાઈના પરિવારને જ્યાં પણ જરૂર પડે ત્યાં પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશનના તમામ લોકો તેમની સાથે જશે, ઘટતું તમામ પૂરું કરવામાં આવશે તેવું પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશનના પ્રમુખ અજયભાઈ રાઠોડે જણાવ્યું હતું। પાલિતાણા ફોટો વિડીયો એસોસિએશનના પ્રમુખ પદ તરીકે કામ કરી રહ્યા છું। ગત તારીખ 16/5/2024ના રોજ એક અમારા એક્ટિવ અને પાલિતાણામાં સક્રિય ફોટોગ્રાફર એવા સમીરભાઈ લદ્દડ, જેનું એક હાર્ટ એટેક દ્વારા એનું એક વહેલી સવારે મૃત્યુ થયું હતું, તો એના પરિવારજનોમાં થોડોક શોકની લાગણી હતી અને એ લાગણીમાં ભાગ લેવા માટે પણ ગયેલા। એના ઘરની પરિસ્થિતિ જાણ્યા પછી એસોસિએશને એક નિર્ણય લીધો કે સમીરભાઈને થોડીક આર્થિક મદદ કરવી જોઈએ, તો અમે પાલિતાણા ફોટોગ્રાફર એસોસિએશન અને CGPTI બંને દ્વારા થઈ અને 75,000 રૂપિયાની સહાય અમે સમીરભાઈના ઘરે અત્યારે હાલ અર્પણ કરીને આવી રહ્યા છીએ। બીજું કે સમીરભાઈના બાળકો હજી ઘણા બધા નાના છે, ભવિષ્યમાં એને લોકોને કોઈ પણ જાતની તકલીફ વગર એ લોકોને જીવનમાં આગળ વધે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ। અને ગમે ત્યારે સમીરભાઈના ઘરે કોઈ પણ જાતની એસોસિએશનની જરૂરિયાત પડે તો આખી એસોસિએશન કમિટી મારી સાથે છે, એ પણ બધા એસોસિએશનના સભ્યો બધા સમીરભાઈની સાથે ગમે ત્યારે ઊભા થઈ। બીજું કહેવાનું કે આવા નવા કામો અમે ઘણી વખત આ એસોસિએશને કરી બતાવ્યા છે, જેમ કે એક અમારા એસોસિએશનની અંદર કેન્સરગ્રસ્ત વ્યક્તિ હતો, એના અમે એસોસિએશન દ્વારા 85,000 રૂપિયા ફંડ એકઠું કરી અને એ દવાખાનામાં હેલ્પ કરી હતી। બીજું કે આવા તો ઘણા બધા દવાખાના જે ફોટોગ્રાફર એસોસિએશનના જે મેમ્બર હોય છે અને સક્રિય મેમ્બર એ લોકોને એસોસિએશન દ્વારા અવારનવાર દવાખાના પેટે સહાય અમે ઘણી બધી કરી છે। કોરોના કીટ આપીને પણ સહાય કરી છે। એટલે આ એસોસિએશન ખાલી ફોટોગ્રાફર એસોસિએશન નથી, એ કોઈ પણ ફોટોગ્રાફરના ઘરે આર્થિક તકલીફ જ્યારે થાય છે ત્યારે આ આખું એસોસિએશન એક સાથે ઊભું રહી અને એ વ્યક્તિને આર્થિક રીતે સહયોગ કરે છે। થેન્ક યુ।